વડોદરામાં મનપાના રોડ કોન્ટ્રાક્ટરે વરસાદની પોલ ઉઘાડી પાડી છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં રોડ કોન્ટ્રાક્ટરે કરેલ હલકી કામગીરી સામે આવી છે। વડોદરા શહેરના ફતેગંજ રોડ પર મસમોટા ખાડા પડ્યા છે। ફતેગંજથી શેફ્રોન ટાવર રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યા। નાગરિકો મૂંઝવણમાં કે ખાડામાં રોડ છે કે પછી રોડમાં ખાડા છે, આ સવાલો ઊભા થઈ રહ્યા છે। ખાડાના કારણે અનેક અકસ્માતો, છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। રોડ કોન્ટ્રાક્ટરે કરેલ હલકી કામગીરીનો પર્દાફાશ થયો છે। વડોદરા શહેરના ફતેગંજ રોડ પર આ મસમોટા ખાડા પડ્યા છે। रोड की हालत कैसी है? तो स्मार्ट सिटी क्या, मैं तो अभी 12 बजे से घूम रहा हूँ वडोदरा में ही, सेव उसल वगैरह खाने गया था। एक रोड ऐसी नहीं है जहाँ पे एक गड्ढा क्या छोड़ो कि 10 मीटर पे गड्ढा हो, गड्ढे ही गड्ढे। यहाँ से मैं गया रावपुरा गया, वो सेव उसल खाने महाकाली आई, वहाँ पे गया। फिर मैं भी हालोल से आ रहा हूँ। हालोल हाईवे पे मैंने देखा 2 एक्सीडेंट हुए यहाँ जाके, क्योंकि इतने गड्ढे हैं कि आदमी काट ले रहा, गाड़ी बचानी नहीं भाई। 12, 15, 20 लाख की गाड़ी लेकर चल रहा है, वो तो ये गड्ढा तो मैं पिछले 10 दिन से, मैं रोज शाम को खाने आता हूँ इधर, मैं बाजू में रहता हूँ। अब खाने आता हूँ, मैं देखता हूँ रोज इधर एक्सीडेंट या कुछ ना कुछ होता ही है, किसी गाड़ी घुस गई। तंत्र को क्या बोलोगे? तंत्र को क्या बोलेगे? शासन को क्या ही बोलूं, वो तो दिख रहा, देखो आपके सामने। बचाइए। स्मार्ट सिटी वडोदरा महानगरपालिकाના રોડ કોન્ટ્રાક્ટરોની ખુલી ગઈ પોલ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ વડોદરા મહાનગરપાલિકાનો ફતેગંજ મુખ્ય રસ્તો છે। અહીંયા રોડની હાલત આપ જોઈ શકો છો સ્ક્રીન પર। મોંઘી ગાડી હોય કે 2 વ્હીલર હોય, 2 વ્હીલર વાળાને ખરાબ પરિસ્થિતિમાં આવવું પડે છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો 2 વ્હીલર પર જનારા ભાઈને તકલીફ પણ પડી રહી છે। આપણે એમને પૂછીશું, શું કહેશો સ્માર્ટ સિટીના રોડની હાલત? આ સ્માર્ટ સિટીની, આ તો ભંગાર સિટીની હાલત થઈ ગઈ છે। જે પ્રમાણે કેન્દ્ર સરકારે કીધું સ્માર્ટ સિટી, અમને એ સ્માર્ટ સિટી હવે નથી જોઈતી। અમને જે પહેલાંની જે સિટી હતી, જે સરસયાજીની સિટી હતી, એ જ સિટી અમને જોઈએ છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, અહીંના કોર્પોરેટર તો પોતે કોન્ટ્રાક્ટર બની ગયા છે, તે છતાં પણ રોડની હાલત આવી છે। આપ જોઈ શકો છો કે અહીંનો જે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર છે ડૉક્ટર નિખિલ શાહ, એ તો પોતે ડૉક્ટર છે, પણ એમને ખબર નથી પડતી કે આવા રોડ પર ચલાવવાથી મણકાઓ કેટલા બધા તૂટી જાય, લોકોને હાલાકી કેટલી બધી થાય છે, લોકોની ગાડીઓ તરફડે છે, લાખો કરોડનું નુકસાન થાય છે, અમારા જમ્પરો બેસી જાય છે। પણ આ કોર્પોરેશનને કોઈ તસદી લેવી નથી અને વારંવાર મેં તો રજૂઆત કરી છે, કમિશનરશ્રીને બી રજૂઆત કરી છે, તેમ છતાં પણ આ રોડ થતા નથી। હમણાં હર્ષ સંઘવીજી આવ્યા હતા 4 દિવસ પહેલા, ત્યારે ટેમ્પરરી રોડ બનાવ્યા હતા, પણ એક 3 ફૂટના વરસાદમાં તૂટી ગયા। એવા તો કેવા રોડ બનાવે છે એ બી મને તો ખબર નથી પડતી। એટલે આપ દ્વારા અમે અપીલ કરીએ છીએ કે કંઈ આપ હવે ચોથું સ્તંભ છે, કંઈ કરો વડોદરા શહેરમાં। એટલે કહેવામાં આવી રહ્યું છે કે જે રીતના કોન્ટ્રાક્ટરમાંથી કોર્પોરેટર બની ગયા, પરંતુ કોર્પોરેટર કાળજી નથી રાખતા અને રોડ કોન્ટ્રાક્ટરોને આવા જ કોર્પોરેટરો સંરક્ષણ આપે છે। કેટલાક રોડ કોન્ટ્રાક્ટર તો ધારાસભ્યના પણ આશીર્વાદ મેળવી ચૂક્યા છે। એટલે નવનાથ નગરીમાં શિવ રોડ કોન્ટ્રાક્ટરોને લીલા લે છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।